આપણે મોડાસર ગામ પહોંચી ગયા છે. બોડેલી આવવાની તૈયારી છે. બોડેલી અહીંથી 1.5 કિલોમીટર કે કિલોમીટર જ છે. આ પણ મોડાસર ચોકડી તરીકે ઓળખાય છે. આ મોડાસર ચોકડીમાંથી આપણે પસાર થઈ રહ્યા છે અને આપણે જવાનું છે બોડેલી. તો આ અહીં પાઇપ ફેક્ટરી છે. અહીંયા બોડેલીમાં તમને એશિયામાં સૌથી વધારે પાઇપની ફેક્ટરીઓ બોડેલીમાં જ સ્થાપન છે એનું. એટલે પાઇપ ફેક્ટરીનો પણ વિડીયો બનાવવાનો છે, પણ ત્યાં જવાનો સમય મળતો નથી એટલે આપણાથી નથી જવાતું. આ મોડાસર ચોકડી છે અને આપણે અહીંથી જવાનું છે બોડેલી. તો આ હાઈવે પર છે. આપણે આ હાઈવે છે બોડેલીથી જઈએ તો કોસિંદ્રા, નસવાડી અને ત્યાંથી ડાયરેક્ટ જવાય રાજપીપળા. એટલે રસ્તામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ અહીંથી આવે છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આપણે અહીં જઈ શકીએ છીએ. આ સરસ મજાના શોપિંગ કોમ્પ્લેક્સ બની ગયા છે. આ સામે ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ દેખાય છે, જે ખાસા સમયથી બંધ જ હાલતમાં છે. અને આ મેઇન ચોકડી છે. અહીંયા તમને આવા ડમ્પરો અને હાઈવા જ જોવા મળશે ભરપૂર માત્રામાં, કારણ કે અહીંયા રેતીની લીઝો ખૂબ જ બધી આવેલી છે. એટલે કે રેતીનું અહીંયા ખૂબ મોટો ધંધો છે બોડેલી અને બોડેલીની આજુબાજુમાં. કે રેતી ઓરસંગની આવે છે, જે ઓરસંગની રેતીનું ગુજરાતમાં ખૂબ જ માંગ હોય છે. ખૂબ જ સરસ હોય છે, એકદમ વ્હાઇટ રેતી હોય છે. એના કારણે એનું ખૂબ જ અહીંયા મહત્ત્વ હોય છે ગુજરાતમાં. તો અહીંથી આખા ગુજરાતમાં એનું ડિલિવરી થાય છે, બધે વેચાય છે. ને બહુ મોટા મોટા સ્ટોક પણ હવે ઉનાળો છે એટલે કરવાની શરૂઆત થઈ ગયા છે એવું છે. તો આ સામે દેખાતો હશે એ પ્રમાણે હાઈવા ચાલુ જ રહે છે અહીંયા અને ખૂબ રફ ચલાવે છે. એટલે આપણે એમનાથી થોડી ગાડી દૂર જ રાખવું, અને ટુ વ્હીલરવાળાએ તો ખાસ. આવો ટ્રાફિક થઈ જાય છે. અહીંયા ઓરસંગનો બ્રિજ આવી ગયો છે, ઓરસંગ નદી આવી ગઈ છે, પણ રોજની આ પ્રોબ્લેમ હોય છે ટ્રાફિકની. ખૂબ જ ટ્રાફિક અહીંયા વધી જાય છે. એ મોટાભાગનો સમય અહીંયા જ વ્યય થઈ જાય છે બધાનો. આવી રીતે આ હાઈવા જાય છે, આ રેતી ભરવા જ જાય છે. બધા આવી મોટા મોટા હોય છે, 25 ટન, 30 ટન, 35 ટન એવી કેપેસિટીવાળા હાઈવા હોય છે અહીંયા.
પુલ પણ આવો ટ્રાફિક છે, પુલ પર પણ. જેવી આગળ ટ્રાફિકની લાઈન છે એવી જ સેમ ટુ સેમ લાઈન આપણી ગાડીની પાછળ પણ એવી જ લાઈન લાગેલી છે. તો બપોરનો સમય છે, 12-1 વાગ્યા છે, 1 વાગ્યાની આજુબાજુનો સમય થઈ ગયો છે, તો બી આટલું બધું ટ્રાફિક બ્રિજ પર રહે છે. ફૂલ ટ્રાફિક છે આજે બ્રિજ પર. મોડાસર ચોકડીથી આ બ્રિજ પર આવતા તો 8 મિનિટ થઈ ગઈ. હજુ તો બ્રિજ ઉતરવાનું, ઢોકલિયા જવાનું, પછી ઘરે જવાનું, તો હજુ બીજી 5 થી 7 મિનિટ તો આમાં જ સમય પસાર થઈ જશે. બ્રિજ ઉતરી ગયા છે આપણે. બોડેલી ઢોકલિયા ચોકડી પર આવી ગયા છે. હવે વળવાનું છે અહીંથી જમણી બાજુ, આ જે હાઈવા જાય છે એ બાજુ છે.
ઢોકલિયા ચોકડી છે, જમણી બાજુ CTC કાપડિયા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ છે ને આપણે બોડેલી આવી ગયા છે. તો હવે વિડીયોને એન્ડ કરીએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને કેવા વિડીયો જેવું જોવું છે તે કોમેન્ટમાં પણ જણાવશો તો તમને ખૂબ જ મજા આવશે. હવે આપણે અહીંથી જમણી બાજુ વળશું એટલે અમારું ઘર આવી જશે, અમારી સોસાયટી આવી જશે. એટલે વિડીયોને આપણે બંધ કરવું પડશે. તો આ સામે દવાખાના આવી ગયા છે, હોસ્પિટલો. તો હવે આપણે આ વિડીયોને એન્ડ કરશું.